સૌથી પહેલા વાત કરવી છે તમારા બાળકોની સુરક્ષાની, કારણ કે જે સ્કૂલ વાનમાં તમે એને વિશ્વાસ સાથે મોકલો છો, શું ક્યારેય એના ડ્રાઈવરની તપાસ કરી છે, કેવી રીતે ચલાવે છે, શું કરે છે, એની સ્કૂલ વાન છે સર્ટિફાઈડ છે કે નહીં? કારણ કે સરકારે તો પહેલા કહી દીધું છે કે આ બધી તપાસ તો વાલીઓએ કરવાની, તો શું આપણે એ તપાસ કરીએ છીએ? નથી કરતા. એના વરવા પરિણામ સામે આવે છે અને જીવતો જાગતો ખતરનાક દાખલો વલસાડમાં સામે આવ્યો છે, જ્યાં એક સ્કૂલ વાન ગટરમાં ઉતરી ગઈ અને ગટરમાં ઉતર્યા પછી વિદ્યાર્થીઓના ચહેરા જો તમે જોશો તો તમને દેખાશે કે ડઘાઈ ગયેલા વિદ્યાર્થીઓ, એ હતપ્રત થયેલા વિદ્યાર્થીઓ દેખાઈ રહ્યા છે. કેટલીક દીકરીઓ છે ત્યાં રડી રહી છે. મા બાપને ઘરે ખબર પણ નથી કે એમના બાળકો સાથે શું થઈ ગયું. આ તો એક અકસ્માત નાનકડો થયો, કોઈ જાનહાનિ નથી થઈ કે કોઈ વધારે વાગ્યું નથી, પણ કંઈ પણ થઈ શકતું હતું. એક તો ખુલ્લી ગટર એ નગરપાલિકાની સૌથી મોટી બીમારી છે કે ખુલ્લી ગટરો મૂકી દેવામાં આવે છે. આજે 21મી સદીમાં પણ ખુલ્લી ગટર, અને એમાં સ્કૂલવાનનો ચાલક નશામાં હોવાનું કહેવાય રહ્યું છે. આવા નશેડીઓના હવાલે શું આપણે બાળકોને કરીશું? સવાલ થવો સ્વાભાવિક છે. જાવેદ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. જાવેદ, એક તો ખુલ્લી ગટરોનો તરખાટ 21મી સદીમાં, આજે પણ એ 18મી સદી જેવું વલસાડ દેખાઈ રહ્યું છે, અને એની સાથે નશામાં સ્કૂલવાન ચાલક. જી બિલકુલ સાચી વાત છે। જે ખુલ્લી ગટર છે એની સામે પણ પ્રશ્ન તો ઉભા થયા જ છે, પરંતુ બીજી તરફ જે છે વલસાડમાં જે વાલીઓ માટે આ લાલબત્તી કિસ્સો જે છે એ સામે આવ્યો છે કે વાલીઓ પોતાના બાળકોને સ્કૂલેથી ઘરે ને ઘરેથી સ્કૂલે મોકલે છે, ત્યારે એ ચેક નથી કરતા કે સ્કૂલ વેન ચાલક કઈ અવસ્થામાં છે ને કઈ રીતે એ વેન ચલાવી રહ્યો છે। ત્યારે આજરોજ એક ઘટના બનવા પામી છે કે આ જે સ્કૂલ વેન ચાલક છે સ્કૂલમાંથી બાળકોને લઈને ઘરે જઈ રહ્યો હતો, ત્યારે એણે રસ્તાની બાજુમાં આવેલી ગટરમાં પોતાની કાર ઉતારી દીધી હતી અને ત્યારબાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક લોકોએ કારને બહાર કાઢી। જોકે ત્યારબાદ પોલીસને જાણ થઈ કે આ કાર ચાલક છે નશાની હાલતમાં ધૂત હતો। પોલીસે જે છે બાળકોને ઘરે મોકલવાની વ્યવસ્થા કરી હતી, અન્ય વાહનોની, અને કાર ચાલકની જે છે એ અટકાયત કરીને એને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો। બિલકુલ, પણ જાવેદ, શું સ્કૂલવાન ચાલકોનું રેગ્યુલર ચેકિંગ થાય છે કે પછી કોઈ ઘટના બને ત્યારે જ 2 દિવસનો દેખાડો થાય અને પછી ટ્રાફિક પોલીસ ગાયબ થઈ જાય છે? જી બિલકુલ સાચી વાત છે। કોઈ પણ પ્રકારનું રૂટીન ચેકિંગ થતું જ નથી। શાળાએ અને ઘરેથી જ્યારે શાળા પર વાહનો પહોંચતા હોય છે ત્યારે કોઈ પણ પ્રકારનું ચેકિંગ થતું નથી। આવી કોઈ ઘટના બનતી હોય છે ત્યારબાદ જ જે છે માત્ર 2 દિવસનો દેખાડો થતો હોય છે અને ત્યાર પછી પાછું તેસે કે તેસે છે તેવી જ પરિસ્થિતિ છે। બિલકુલ, જાવેદ, માહિતી બદલ આભાર। અને તમે સ્કૂલવાનને જોશો તો અહીંયા પણ સફેદ નંબર પ્લેટ, એટલે ન ટેક્સી પાસિંગ, કોઈ પ્રાઇવેટ ગાડી છે જે આ રીતે ચાલી રહી છે અને બધું જ ચાલવા દેવામાં આવી રહ્યું છે। બાળકોના જીવ જોખમમાં મુકાય તો મુકાય, શું ફરક પડે છે? તંત્રને કોઈ ફરક નથી પડતો, એનું આ વરવું ઉદાહરણ છે। અને આમ પણ તંત્રને ક્યાં ફરક પડે છે કે કેટલાય દિવસોથી પાણી ભરાયેલા હોય, ખેતરો ડૂબી ગયા હોય, ગામ ડૂબી ગયા હોય, પણ કોઈ ફરક નથી પડતો। અને આવું જ વડોદરાના ડભોઈમાં પણ દેખાઈ રહ્યું છે। માન્યું કે કુદરતી આપદા છે, આપ ફાટ્યું થીગડા ક્યાં મારવા, બધી વાત બરાબર છે, પણ કોઈક તો વૈકલ્પિક વ્યવસ્થા હોવી જોઈએ, કોઈક તો પહોંચવું જોઈએ। ડભોઈનું નારણપુરા ગામ વરસાદના પહેલા પાણી ભરાયા અને એ પછી હવે નદીના પાણી અહીંયા ફરી વળ્યા છે અને તારાજી દેખાઈ રહી છે, પણ અહીંયા ગામમાં કોઈ મદદ માટે ન આવ્યું હોવાનું લોકોનું કહેવું છે। સંદેશ પહોંચ્યું છે ગ્રાઉન્ડ ઝીરો ડભોઈ તાલુકાના નારણપુરા ગામે, કે જ્યાં ઢાઢર નદીએ વિનાશ વેર્યો છે। પૂરના પાણી છે તે નારણપુરા ગામમાં ઘૂસ્યા છે ને નારણપુરા ગામ અત્યારે હાલ ઢાઢર નદીમાં ફેરવાયું છે। વાત કરવામાં આવે તો ઘૂંટણસમા પાણી છે તે નારણપુરામાં ફરી વળ્યા છે। તમામ જે માર્ગો છે તેના પર હાલ ઢાઢર નદીના પાણી ફરી વળ્યા છે ને તમામ આખું ગામ છે તે હાલ લાગે છે કે બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો અહીંયા સર્જાયા છે। તમામ જે ગામની પીવાના પાણીની ટાંકી હોય, હોલ રૂમ હોય, મંદિરો હોય, તમામ જે જગ્યાઓ છે તેના પર હાલ પાણી ફરી વળ્યા છે। લોકોને જવા આવવા માટે પણ માત્ર વિકલ્પ ટ્રેક્ટર અને ચાલીને જવા આવવા સિવાય કોઈ માર્ગ રહ્યો નથી। લોકોના જનજીવન પર માઠી અસર પણ જોવા મળી રહી છે। કેતન કુમાર, સંદેશ ન્યૂઝ, ડભોઈ, વડોદરા। ઉત્તર ગુજરાતમાં પણ કંઈક આવી જ હાલત છે। એ ઉત્તર ગુજરાત જે ચોમાસાની શરૂઆતમાં, આમ તો ચોમાસું પોણું ગયું ત્યાં સુધી વરસાદ માટે તરસતું હતું, પણ અહીંયા મેઘરાજા પછીથી એવા વરસ્યા કે બધું જ પાણી કરી નાખ્યું। ઉત્તર ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ હવે તૃપ્ત થઈ ચૂક્યા છે ને એમાં આ પાટણ જિલ્લાના સાંતલપુરના દ્રશ્યો છે કે જ્યાં આગળ નદી ગાંડી તૂર બની છે, કાંઠા તોડી અને નદી ખેતરોમાં પહોંચી ગઈ છે। અને એમાં પણ બનાસ નદી જે સૂકી ભઠ્ઠ રહેતી હોય છે, એમાં ઉપરવાસમાં રાજસ્થાનમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીમાં ઘોડાપૂર આવ્યા છે। સાતલપુરમાં પણ સારો એવો વરસાદ વરસ્યો, પહેલા વરસાદી પાણીએ બરબાદ કર્યા અને હવે નદીના પાણી બરબાદ કરી રહ્યા છે। નદીના પાણી ખેતરોના ઊભા પાકને બાળી રહ્યા છે। લીલો દુકાળ અહીંયા દેખાઈ રહ્યો છે।
આ વખતે આગાહી કરવામાં આવી હતી કે સારો વરસાદ વરસશે, 100% કરતાં વરસાદ રાજ્યની અંદર પડશે ને એવું થયું છે. પાછલા 4 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, 122% વરસાદ થયો છે, પણ હજી પણ વરસાદ રોકાશે નહીં તેવું અંબાલાલ પટેલનું કહેવું છે. અંબાલાલ કાકાનું કહેવું છે કે હજી પણ સોંથ વાળી દે એવો વરસાદ આવવાનો છે, હજી પણ ભૂકા કાઢી નાખે એવો વરસાદ આવવાનો છે, કારણ કે બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ સક્રિય થઈ છે જે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતમાં જબરજસ્ત વરસાદ વરસશે. વરસાદની સ્થિતિ અંગે જોઈએ તો આ તો સપ્ટેમ્બરમાં છે કે અષાઢમાં છે તે કંઈ ખબર પડતી નથી. જોવા જઈએ તો એક પછી એક સિસ્ટમ બની રહી છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત હમણાં જ બનેલો ડીપ ડિપ્રેશન ને લો પ્રેશરના કારણે પૂર્વીય મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. તદ ભાગોમાં 10 થી 12 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. વડોદરા, આણંદ અને બોરડેલી, પાદરા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કરજણ, કપડવંજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત જંબુસર, ભરૂચ, સાપુતારા આ ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. વિંધ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વચ્ચે નવરાત્રી આવી રહી છે, મેઘાવી માહોલ જામેલો છે અને નવરાત્રીમાં ખેલૈયાઓ તૈયારીમાં લાગી ગયા છે, ગાયકો તૈયારીમાં લાગી ગયા છે, વાજંત્ર જે વગાડતા હોય એ તમામ તૈયારીમાં લાગી ગયા છે ને એની સાથે આયોજકો પણ પૂરેપૂરી તૈયારીમાં લાગી ગયા છે. ને એમાં પણ જ્યારે વાત આવે, દર વખતે નવરાત્રીની અંદર એક સવાલ ઊભો થતો હોય છે, એક પ્રશ્ન આવતો હોય છે, એક વાત આવતી હોય છે, એટલે લવ જેહાદની. અને એના માટે પાટીદાર સમાજ દ્વારા આ વખતે ચિંતન પહેલેથી કરવામાં આવ્યું છે, ચિંતા કરવામાં આવી છે અને આયોજન પણ એ રીતે કરવામાં આવ્યું છે કે આધાર કાર્ડથી એન્ટ્રી મળે, ગરબાનું અલગ અલગ આયોજન લેવા અને કરવા પાટીદાર દ્વારા કરવામાં આવ્યું છે. જેના માટે સંસ્થાઓના આગેવાનોને પૂછવામાં આવ્યું તો તેમના દ્વારા કહેવામાં આવ્યું કે સમાજમાં કોઈ ભાગલા નથી, સમાજ એક છે, દીકરીઓની સંખ્યા વધી છે એટલા માટે આ અલગ અલગ આયોજન કરવામાં આવ્યું છે. ને એમાં પણ આધાર કાર્ડ ચેક કરી પહેલા પણ પ્રવેશ અપાતો હતો, અત્યારે પણ એ જ સિસ્ટમ લાગુ રહેશે. પાટીદાર સમાજ બાદ સૈયર આયોજકના જે ગરબાના આયોજક છે સૈયર ગ્રુપના તે સુરેન્દ્રસિંહ વાળા આપણી સાથે જોડાયા છે. સુરેન્દ્રસિંહ, લવ જેહાદને રોકવા માટે તમારી સંસ્થા છે એ પણ મેદાનમાં આવી છે, શું આયોજન કરવામાં આવી રહ્યા છે? આમ તો અમારી છેલ્લા 2 વર્ષથી અમે આઈડી કાર્ડ સિવાય કોઈને પાસ ઇસ્યુ કરતા નથી. અમારો સોફ્ટવેર એવી રીતે વિકસાવવામાં આવ્યો છે કે આઈડી પ્રૂફ વગર પાસ ઇસ્યુ થઈ જ ન શકે. એટલે આધાર કાર્ડ અને કોઈ પણ આઈડી કાર્ડ જે પ્રૂફ તરીકે ચાલતું હોય એવા કાર્ડની અમે આવશ્યકતા જરૂરી કરી નાખી છે અને એ અમે લઈએ છીએ. છેલ્લા લગભગ 2 દાયકાથી તમે આયોજન કરો છો, આવા ક્યારેક કિસ્સા સામે આવ્યા છે કે પછી કોઈ દીકરી અથવા દીકરાને લઈને કોઈ ફરિયાદ આવી હોય એવું ક્યારેય બન્યું છે? અમારા આયોજનમાં તો ખરેખર કોઈ દિવસ ફરિયાદ આવી જ નથી, કારણ કે જે કાંઈ દીકરીઓ રમે છે અમારી ઘરની દીકરીઓ રમે છે એવું ધ્યાન રાખતા હોય છે અને 9 દિવસ એમાં તકેદારીપૂર્ણ અમારી જવાબદારી છે એવું સમજીને અમે કામ કરીએ. આમ તો આધાર કાર્ડ લવ જેહાદની સાથે જોડવામાં આવે છે, પણ આધાર કાર્ડ તો અન્ય પણ ઉપયોગી છે. કાંઈ પણ નાની મોટી ઘટના બને તો આધાર કાર્ડ કે તમારી પાસે કંઈક પ્રૂફ હોવું જરૂરી છે કે આ ખેલૈયો કોણ છે. એટલા બધા ખેલૈયાઓમાં 5-6 હજાર ખેલૈયાઓ રમતા હોય તો ક્યાં કોની ઓળખાણ કેવી રીતે આવે? મોટા સમાચાર, ગૃહ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે અને એ પરિપત્રએ સૌ કોઈને ચોંકાવી દીધા છે, કારણ કે એક તરફ ગુજરાતમાં કડક દારૂબંધીના અમલની વાત કરવામાં આવે છે, પણ દારૂબંધી માટેનો આ જે પરિપત્ર ગૃહ વિભાગે જાહેર કર્યો છે ચોંકાવનારો એટલા માટે છે કે દારૂબંધી મુદ્દે કડક અમલ કરવાના બદલે ઢીલ આપતો આ પરિપત્ર છે. નવા પરિપત્રમાં દારૂના જથ્થાની લિમિટ વધારી દેવામાં આવી છે. દારૂબંધી એક બાજુ કડક કરવાની વાત ચાલે છે, દાવા પણ કરવામાં આવે છે કે કડક દારૂબંધીનો અમલ થાય છે, પણ એમાં 15,000નો દેશી દારૂ પકડાતો તો ક્વોલિટી કેસ ગણાતો હતો. હવે વિદેશી દારૂનો 25,000નો જથ્થો ઝડપાતો હતો ત્યારે ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો, પણ હવે 1 લાખનો દેશી દારૂ પકડાશે તો ક્વોલિટી કેસ કરવામાં આવશે. એટલે કે ઢીલ આપી દેવામાં આવી છે, છૂટ આપી દેવામાં આવી છે. સ્પષ્ટ દેખાય છે વિદેશી દારૂમાં 2.5 લાખ રૂપિયાનો જથ્થો પકડાય તો ક્વોલિટી કેસ ગણવામાં આવશે. અને બીજી બાજુ આપણે ક્વોલિટી કેસ શું હોય, ક્યારે થાય એની પણ વાત કરીએ. હિરેન મારી સાથે લાઈવ જોડાયા છે. હિરેન, એક બાજુ કડક દારૂબંધીના અમલના દાવા કરવામાં આવે છે ગુજરાતની અંદર, એમ કહેવામાં આવે કે અહીંયા દારૂ આવે એ પહેલાં પકડી લઈએ છીએ અમે, ચિત્ર ભલે જુદું હોય પણ આ દાવા છે અને દાવાની વચ્ચે પરિપત્ર છે, બંને મેળ નથી ખાતા.
ક્વોલિટી કેસ જે કરવામાં આવે છે, ખાસ કરીને સ્થાનિક પોલીસ અથવા તો સ્ટેટ મોનિટરિંગ સેલ જે દારૂ પકડે છે, અને ક્વોલિટી કેસની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી જે જોગવાઈ હતી એ પ્રમાણે લગભગ દેશી દારૂ 15,000 રૂપિયાનો પકડાય તો એને ક્વોલિટી કેસ ગણવામાં આવતો હતો. એની જે વ્યાખ્યા બદલી અને જે એની કિંમત છે એ કિંમત નવો 1 લાખ રૂપિયા કરવામાં આવી છે કે 1 લાખ રૂપિયા સુધીનો દેશી દારૂ પકડાય તો એને ક્વોલિટી કેસ નહીં ગણવામાં આવે. પરંતુ ક્યાંય દારૂના કેસ ન કરવા એ પ્રકારનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ નથી. દારૂના કેસ તો કરવાના જ છે, પરંતુ સામે જે ક્વોલિટી કેસ કરવાની વ્યાખ્યા છે એની બદલવામાં આવી છે. કયા કારણોસર આ કેસની વ્યાખ્યા બદલવામાં આવી તે હજી સુધી ગૃહ વિભાગ તરફથી કોઈ સ્પષ્ટતા સામે નથી આવી. એ જ પ્રકારે વિદેશી દારૂ જે છે એ અત્યાર સુધી 25,000 રૂપિયાની મર્યાદા હતી, એના બદલે હવે એ ત્યાંથી વધારી અને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે કે 2.5 લાખ ઉપર જો વિદેશી દારૂ પકડાય તો એને ક્વોલિટી કેસ ગણવામાં આવશે. આ પ્રકારનો ગૃહ વિભાગ દ્વારા પત્ર કરવામાં આવ્યો છે. અને આગળ વાત કરવી છે કે એવા રાજનેતા જે સદાબહાર ગણવામાં આવે છે, સક્રિય રાજકારણમાં હોય કે ન હોય, મંત્રી હોય કે ન હોય, ધારાસભ્ય હોય કે ન હોય, પણ એમની ચર્ચા હંમેશા ગુજરાતમાં થતી આવે છે. એ છે નીતિન પટેલ. જી હા, ફરી એકવાર નીતિન કાકા ચર્ચામાં આવ્યા છે, ને આ વખતે ચર્ચા એટલા માટે કે મુખ્યમંત્રીના તેમણે ભરપેટ વખાણ કર્યા છે. શું કહ્યું નીતિન કાકા એ જુઓ. લોકપ્રિય તો છે આવા મુખ્યમંત્રી હું નથી માનતો આપણને મળે હસતા ને હસતા, કોઈ દિવસ નારાજ નહીં. એમને ગુસ્સે કરે એને હું ઇનામ આપીશ. બોલો, કોઈ મુખ્યમંત્રી ગુસ્સે ના કરી શકે. ગમે તેવો નારાજ આવ્યો હોય, ગમે તેવો ગુસ્સાથી આવ્યો હોય, પણ મુખ્યમંત્રીને મળે એટલે બધા ઠંડા થઈ અને હસતા હસતા બહાર જાય છે. એમનામાં જાદુ છે. હમણાં ડોક્ટરોએ હડતાલ પાડી હતી શા માટે? મને આરોગ્ય મંત્રી હતો એટલે મને ચિંતા હતી કે આટલા બધા દર્દીઓ સરકારની હોસ્પિટલમાં લાખો દરરોજ આવતા હોય અને હડતાલ હશે તો ચિંતા થશે. પણ મુખ્યમંત્રીએ મેં છાપામાં વાંચ્યું એ કહું છું, મેં જોયું નથી. મુખ્યમંત્રીએ બધાને બોલાયા અને બધા હસતા હસતા બહાર નીકળ્યા કે સાહેબ એમને કીધું છે કે તમે તમારું કામ કરો, હું મારું કામ કરીશ, અને હડતાલ સમેટી ગઈ. આ જાદુ એમનામાં છે. અને રાજકારણની જ્યારે વાત આવે ત્યારે સૌથી વધારે જો ચર્ચામાં રહેતું હોય તો એ છે સહકારી રાજકારણ. અને પાછલા ઘણા સમયથી આપણે દાખલા જોતા આવ્યા છીએ, પછી ઇફકોની ચૂંટણી હોય કે કોઈ પણ એ સહકારી રાજકારણની ચર્ચાઓ હંમેશા થતી આવે છે. અને એમાં પણ જ્યારે ચૂંટણી આવતી હોય સૌથી મોટા માર્કેટ યાર્ડ ઉત્તર ગુજરાતના ઊંઝા માર્કેટ યાર્ડની, ત્યારે સ્વાભાવિક રીતે ચર્ચા થવાની. અને ચર્ચા થાય ત્યારે ઊંઝા માર્કેટિંગ યાર્ડનું નામ આવે તો નારણ કાકાનું નામ પહેલાં આવે કે ભાઈ નારણ કાકા ચૂંટણી આ વખતે લડશે. પણ નારણ કાકાએ સૌને ચોંકાવી દીધા છે. તેમનું કહેવું છે, નારણ પટેલ નું કહેવું છે કે આ વખતે હું ચૂંટણી લડવાનો નથી. સક્રિય રાજકારણમાંથી મેં નિવૃત્તિ લઈ લીધી છે અને મારા પરિવારમાંથી પણ કોઈ નહીં લડે. મેં માર્કેટ છોડ્યું ત્યારથી માર્કેટની અંદર પગ મૂક્યો નથી. મારી દુકાનમાં હું જતો નથી. સક્રિય રાજકારણમાં મેં નિવૃત્તિ લીધી છે, પણ જ્યાં સુધી જીવો ત્યાં સુધી આ પાર્ટી ઊભી કરવામાં ઉત્તર ગુજરાતમાં હું એકલો જ બચ્યો છું. કે મેં ના પાડી છે કે આપણે રાજકારણમાં ધંધો કર. સુપ્રીત તો છે ને ઓલ ઇન્ડિયા પીવા ભાજપમાં એમાં રે એને ના પાડી છે ચૂંટણી લડવાની. એને મેં કોઈ વાત નથી કરી. માર્કેટની મારા ઘરમાં કોઈ વાત ચાલતી નથી. પાર્ટીની સહમતિથી લડવાનું વિચારી રહ્યા છીએ અને પાર્ટી જો સહમત થશે એ પ્રમાણે અમે આગળ વધીશું. આમાં કોઈ જૂથ કે એવું કંઈ હોતું નથી. આ બધા જ પાર્ટીના કાર્યકર્તાઓ છે અને શિસ્તબદ્ધ ભારતીય જનતા પાર્ટીના આદેશ મુજબ સૌ કાર્યકર્તાઓ પાર્ટીનો આદેશ માથે ચડાવી અને આગળ વધતા હોય છે. અને હવે વાત કરવી છે અંબાજી મંદિરની. અંબાજી મંદિર સ્વાભાવિક રીતે યાદ આવે માં અંબાનું જ્યાં હૃદય ધબકે છે, એ શક્તિપીઠ, એ માના પરચા આપણને યાદ આવે ચાચર ચોક. અને એની સાથે સાથે મોહનથાળનો પ્રસાદ પણ. આમ તો મોહનથાળનો પ્રસાદ
ઘણા સમયથી ચર્ચાની અંદર રહ્યો છે, વિવાદની અંદર લાવવામાં આવ્યો છે એ પ્રસાદને, અને ફરી એકવાર એ પ્રસાદ માટે લોકો રીતસર ઝંખતા જોવા મળ્યા, ટળવળતા જોવા મળ્યા. પણ સંદેશ ન્યૂઝે ફરી એકવાર પોતાની સમાજ પ્રત્યેની એ ફરજ નિભાવી અને એ જે પણ લોકોની મુસીબત હતી એ મુસીબતને ખતમ કરી. સંદેશ ન્યૂઝ ફરી એકવાર જનતાનો અવાજ બન્યું. કેવી રીતે, ધવલ પાસેથી જાણીએ. જી નુપુર, ખૂબ જ મહત્વની વાત છે કે ભાદરવી પૂનમ આવી રહી છે અને દેશભર, રાજ્યભર, વિશ્વભરમાં વસતા મા અંબાના ભક્તો પગે ચાલીને અંબાજી જઈ રહ્યા છે અને ધીરે ધીરે અંબાજીમાં ભીડ વધી રહી છે. ત્યારે જ તંત્રના પાપે, સમગ્ર ટ્રસ્ટના પાપે જે મોહનથાળનો પ્રસાદ છે મળી નથી રહ્યો, યોગ્ય રીતે નથી મળી રહ્યો, જેને લઈને આજે સવારે પણ એક હોબાળો થયો હતો. ઘણા બધા દિવસથી ભક્તો હેરાન થઈ રહ્યા છે કે માનો પ્રસાદ જે પોતે ઘરે લઈ જવા માગે છે, માની પ્રસાદી જે એના આશીર્વાદ સ્વરૂપે એને મળવા પાત્ર છે, એ યોગ્ય રીતે નથી મળી રહી, જેને લઈને હોબાળો થઈ રહ્યો છે. અને આ હોબાળાનો આપણે અહેવાલ પ્રસારિત કર્યો સંદેશ ન્યૂઝે, અને ત્યારબાદ તેની અસર થઈ અને ત્યારબાદ પ્રસાદીના કાઉન્ટરો અને પાવતી ફાળવાની જે કાઉન્ટરો છે તેની સંખ્યા પણ વધારી દેવામાં આવી છે. પરંતુ આમ છતાં પણ હજુ થોડી અવ્યવસ્થા છે, જેને લઈને મંદિર તંત્ર એલર્ટ બન્યું છે. આવનાર દિવસોમાં અને ભાદરવી પૂનમ સુધી લોકોને મોહનથાળનો પ્રસાદ યોગ્ય રીતે મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બિલકુલ, અને માટે જ કહીએ છીએ સંદેશ ન્યૂઝ તમારી સાથે, સત્યની સાથે. આગળ વાત કરવી છે કચ્છની, કારણ કે કચ્છને ધ્રુજાવી રહી છે એક બીમારી, એ અકળ બીમારી છે. કચ્છના કલેક્ટર ભલે કહેતા હોય કે 2 મૃત્યુ થયા છે, હાર્ટ એટેકથી 2 મૃત્યુ થયા છે, બ્રેન સ્ટ્રોકથી 2 મૃત્યુ છે, ન્યુમોનિયાથી થયા છે, પણ પાછલા કેટલાક દિવસની અંદર 16 મૃત્યુ થયા છે અને બીમારી હજી પણ પકડમાં ન આવતી હોવાનો દાવો છે. જિગ્નેશ પાસેથી વિસ્તારથી જાણીએ. નુપુર, લખપતની અંદર 1-2 નહીં પરંતુ 16 લોકોના આવા મૃત્યુ નિપજ્યા છે કે જેમને મોત પોલીસ કે કોઈ પણ તંત્ર અત્યારે તેને સાબિત નથી કરી રહ્યું, તેને શંકાસ્પદ મૃત્યુ ગણવામાં આવી રહ્યા છે. જે લોકોના મૃત્યુ થયા છે તેમના જે સેમ્પલ હતા તે કલેક્ટ કરી અને પૂના લેબમાં મોકલવામાં આવ્યા છે અને સાથે જ તેને લઈ અને હવે મંત્રીઓ પણ હવે ભુજ તરફ, લખપત તરફની તેમણે દોટ મૂકી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને સાથે જ પ્રભારી મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા આજે કચ્છ દોડી ગયા હતા. તેઓએ આ જે રોગચાળો જે ફેલાયો છે તે ભેદી મોત કયા કારણોસર થઈ રહ્યા છે, કોઈ બીમારી છે, રોગ છે કે કયા કારણોસર 16 લોકો ગણતરીના દિવસોમાં મૃત્યુ પામે છે, તેના માટે હવે તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. અને સાથે જ સરકારી જે ભુજની હોસ્પિટલ છે તેમાં એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવે છે. જો પણ કોઈ વ્યક્તિના અંદર આવા શંકાસ્પદ લક્ષણો દેખાશે તો તેની સારવાર માટે અલગથી એક વોર્ડ ઊભો કરવામાં આવે છે અને તેની સારવાર અલગથી કરવામાં આવશે, જેથી કરીને તેનો ચેપ અન્ય કોઈને ન લાગે. બિલકુલ, અને ગાંધીનગર અને અમદાવાદની કનેક્ટિવિટીની હવે વાત કરવી છે, જે વધુ મજબૂત બનવા જઈ રહી છે. આમ તો નવો SG હાઈવે બન્યો એટલે કે પુલ બનાવી દીધા, એ પછી ટ્રાફિકની સમસ્યા થોડી હળવી થઈ છે, પણ તેમ છતાં પણ અમદાવાદથી ગાંધીનગર જવું અને એમાં પણ વાહન લઈ એટલે માથાનો દુખાવો થઈ જાય. પણ એ માથાનો દુખાવો હવે દૂર થવા જઈ રહ્યો છે, કારણ કે મેટ્રો રેલ છેક ગાંધીનગર સુધી લંબાવવા જઈ રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી આપવાના છે. બહુ જ સારો ઉપયોગ થઈ જાય. મેટ્રો માટે તો બહુ સારી સગવડ છે, નોકરિયાત વર્ગોથી બહુ એના માટે તો બહુ સારી વસ્તુ. ટ્રાફિકનું બહુ ઇઝીલી થઈ જશે બધું. 16 તારીખથી શરૂ થશે, કેટલી ખુશી અનુભવો છો? બહુ ખુશી અનુભવ. ઘણું બધું સરળ બનશે, કેમ કે બધા સ્ટાફને જે ટાઈમિંગનું આ બધું જે શેડ્યુલ છે અને ફ્રીક્વન્સી પણ સારી એવી છે, તો કોઈ આમ તકલીફ નહીં લાગે. નોકરિયાત વર્ગો માટે, કોલેજીસ માટે ફાયદો? કોલેજ અને નોકરિયાત માટે એકદમ બેસ્ટ છે. પેસેન્જરો માટે એક ઉત્તમ વ્યવસ્થા છે. અમારે વસ્ત્રાલથી અહીંયા થલતેજ આવવા માટે 1.5 કલાકનો ટાઈમ લાગતો, તો આજે 21-22 મિનિટમાં અમે થલતેજમાં પહોંચી શકીશું. વાત તો સાચી છે કે જ્યારે મેટ્રોની કનેક્ટિવિટી મળી જાય, ટ્રાફિકની સમસ્યા જ નથી રહેતી. અમદાવાદના એક છેડેથી બીજા છેડે અડધો કલાકમાં પહોંચી જવાય છે અને ગાંધીનગરનું અંતર પણ હવે ઓછું થઈ જવાનું છે. સમયની અંદર આ અંતર ઓછું થવાનું છે. આમ તો અંતર એટલું ને એટલું જ છે, પણ હા, બીજી બાજુ અમદાવાદમાં જે BRTS અને AMTSમાં મુસાફરી કરે છે એમની મુસીબત વધવાની છે. એનું કારણ એ છે કે કાળુપુર સ્ટેશનનું નવીનીકરણ થઈ રહ્યું છે અને એના કારણે હવે સ્ટેશનમાં BRTS અને AMTSની બસો નહીં જઈ શકે. એમના 30 રૂટ AMTS અને BRTSના પ્રભાવિત થવાના છે. જાહેરનામું છે એ પ્રમાણે કાલુપુર રેલવે સ્ટેશનનું નવીકરણ ચાલુ થયું છે. એના લઈ અને AMTS અને BRTSની બંનેની બસોને એનો પ્રભાવિત થવાના છે. એમાં MTSની ટોટલ 30 જેવા રૂટો એના પ્રભાવિત થશે કે એને અમારે રૂટ ડાયવર્ટ કરવા પડશે અથવા તો સ્થળ બદલવા પડશે. એવી ટોટલ એની સંખ્યા ગણો તો 1500 ઉપરની ટ્રીપો ડાયવર્ટ થવાની અમારે.
અને હવે આશ્રમ શાળાઓને પણ શિક્ષણ વિભાગમાં મૂકવામાં આવશે. આમ તો આશ્રમ શાળા એટલે મહાત્મા ગાંધીનું એ સપનું હતું કે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ગ્રામ્ય વિસ્તારનું પણ બાળક એ શિક્ષણથી વંચિત ન રહે. આખરે કેમ આ નિર્ણય લેવામાં આવ્યો છે, શું છે એની પાછળના કારણો, હિરેન પાસેથી જાણીએ. હિરેન, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત આવતી આશ્રમ શાળાઓ કે જે એસસી સમાજના બાળકો માટે ખાસ ચલાવવામાં આવતી હતી અને એસટીની જે શાળાઓ છે એ ટ્રાઇબલ વિભાગ અંતર્ગત ચાલે છે, પરંતુ આવી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અંતર્ગત ચાલતી જે આશ્રમ શાળાઓ છે એનું શૈક્ષણિક કાર્યની જવાબદારી છે એ હવે શિક્ષણ વિભાગને સોંપવામાં આવી છે. અત્યાર સુધી આ બધું જ કામ એટલે કે એમને રાખવાનું, એમનું જમવાનું અને એમનું ભણવાનું એની જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની રહેતી હતી, પરંતુ શિક્ષણ ભેગું હોવાના કારણે એને હવે અલગ કરવામાં આવ્યું છે. શિક્ષણ વિભાગ આવી શાળાઓમાં શિક્ષણ, એનો સ્ટાફ, એની ભરતી અને એમની સેવાકીય બાબતોની જે કામ છે એ શિક્ષણ વિભાગ અંતર્ગત થશે. એટલે જે ભરતીના બાબતને લઈને ઇસ્યુ આવતો હતો, કારણ કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગે જો ભરતી કરવી હોય તો એ અંગેનો નિર્ણય કરી અને ભરતી કરવા માટે શિક્ષણ વિભાગને કામ સોંપવું પડતું હતું. એના બદલે હવે સીધું શિક્ષણ વિભાગ એની અંદર ભરતી કરી શકશે. માત્ર રહેવા અને જમવાની જવાબદારી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની રહેશે.